નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કર્નલ સોફિયા કુરેશી સંબંધે વિવાદી નિવેદન આપનાર મધ્યપ્રદેશના મંત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપતી હાઈકોર્ટ। વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવારે કચ્છની મુલાકાતે આવતા રક્ષામંત્રી રાજનાથસિંહ। ખંભાળિયા તાલુકામાં મહાકાય વીજ પોલ ઊભો કરવાની કામગીરી દરમિયાન સર્જાતી દુર્ઘટનામાં 3ના મોત। જામનગર મહાનગરપાલિકાને રિવરફ્રન્ટ માટે રૂપિયા 125 કરોડ પૈકી રૂપિયા 25 કરોડ ફાળવતી ગુજરાત સરકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સ્વતઃ નોંધ લીધી છે। હાઈકોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને વિજય શાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે। જોકે આ સંદર્ભમાં કોર્ટનો વિગતવાર આદેશ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી। વિજય શાહનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેમણે કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવી હતી। તેમના આ નિવેદન બાદ દેશભરમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે જે લોકોએ આપણી દીકરીઓનો સિંદૂર ઉજાડ્યો હતો, મોદીજીએ તેમની જ બહેનને મોકલીને તેમની એસી કી તેસી કરી દીધી। મધ્યપ્રદેશમાં વડી અદાલતે આ વિવાદી નિવેદન અંગે મંત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો રાજ્યના પોલીસ વડાને આદેશ આપતા ચકચાર મચી ગઈ છે। થોડા દિવસ અગાઉ ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યા પછી પાકિસ્તાની સૈન્ય દ્વારા દેશના અન્ય રાજ્યોની સાથે સાથે ગુજરાતની કચ્છ ભુજ સરહદ નજીક પર પણ ડ્રોન સહિતના હુમલા કર્યા હતા। જોકે ભારતીય હવાઈ દળના વેસ્ટર્ન કમાન્ડે આ તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા અને પાકિસ્તાનના ઘણા બધા ડ્રોન કચ્છ સરહદ પર પાક દળોની કામગીરી સામે જડબાતોડ જવાબ અપાયા બાદ હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ સપ્તાહે જ એટલે કે આગામી શુક્રવારે સૈન્યના ભુજ એરબેઝની મુલાકાત લેશે। તેઓની 2 દિવસની મુલાકાત દરમિયાન તેઓ કચ્છ સરહદ અંગે સ્થાનિક અધિકારીઓ પાસેથી વિગતો મેળવશે। રક્ષામંત્રીની સાથે વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ પણ ભુજ આવશે। ભુજનું એરબેઝ પાકિસ્તાની સીમાની તદ્દન નજીક છે અને દરેક યુદ્ધ સમયે આ એરબેઝે મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખંભાળિયા નજીક દુર્ઘટના। જામનગરના રિવરફ્રન્ટ અંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ આપેલી વિગતો અને નદીનું નિરીક્ષણ જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो,
EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બજાણા ગામ નજીકના વિસ્તારમાં એક ખાનગી કંપનીના શ્રમિકો દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરીઓ ચાલી રહી છે. ગઈકાલે મંગળવારે બપોરના સમયે આ કામગીરીઓ ચાલી રહી હતી. તે દરમિયાન એક મહાકાય વીજપોલ જમીન પર ફસડાઈ પડ્યો હતો, જેને કારણે 4 શ્રમિકોને ગંભીર ઇજાઓ થઈ હતી. આ 4 શ્રમિકોને તાકીદની સારવાર માટે 108 મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ શ્રમિકોની તપાસ કરીને 24 અને 25 વર્ષના 2 પરપ્રાંતીય શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. તે દરમિયાન ગંભીર ઇજાઓની સારવાર ચાલી રહી હતી ત્યારે 23 વર્ષનો અન્ય એક ઇજાગ્રસ્ત શ્રમિક મૃત્યુ પામ્યો હતો, જે કારણથી આ સમગ્ર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોનો આંકડો 3 પર પહોંચ્યો છે. આ ઘટનાને કારણે બજાણા ગ્રામ્ય પંથકમાં અને ખાસ કરીને શ્રમિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. નવાઈની વાત એ છે કે અંતરિયાળ વિસ્તારમાં આટલી મોટી અને જોખમી કામગીરીઓ ચાલી રહી હોય ત્યારે કંપની દ્વારા તકેદારીના યોગ્ય પગલાઓ લેવામાં આવ્યા હતા કે કેમ, અને શ્રમિકોની સુરક્ષા સલામતી માટે જરૂરી સાધનો અને પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થાઓ હતી કે કેમ, એ વગેરે બાબતોની તપાસ માંગી લેતો વિષય છે. પરંતુ આ પ્રકારની બાબતોમાં તંત્રો દ્વારા યોગ્ય જાગૃતિ સામાન્ય રીતે દેખાડવામાં આવતી હોતી નથી અને આ પ્રકારની દુર્ઘટનાઓ બન્યા બાદ બધું ખૂબ ઝડપથી સંકળાઈ જતું હોય છે, એવો અત્યાર સુધીનો સૌનો અનુભવ છે. એ પ્રકારના આક્ષેપોની ચર્ચાઓ થઈ રહી છે. જામનગરની રંગમતી નદીના રિવર રિજુવિનેશન એટલે કે નદીને પુનઃ જીવિત કરવા માટેનો જે પ્રોજેક્ટ છે તે અંતર્ગત મુખ્યમંત્રી કાર્યાલયમાંથી એક
લેટર મોકલવામાં આવ્યો છે। આ પત્ર જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાને મોકલાયો છે, જેમાં જણાવાયું છે કે આ પ્રોજેક્ટ માટે ₹25 કરોડની ટોકન રકમ પ્રારંભિક કામો માટે મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ પત્રના સંદર્ભમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું છે કે સરકારે જામનગરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને પ્રથમ તબક્કાની કામગીરી ₹125 કરોડના ખર્ચે થશે, જે પૈકી ₹25 કરોડની રકમને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ અંગે મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાની સાથે GTPL જામનગર ન્યૂઝ દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, જેમાં સિટી ઇજનેરે જણાવ્યું હતું કે આજે બુધવારે સાંજ સુધીમાં આ ₹25 કરોડની રકમ રાજ્ય સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ જશે। આ ઉપરાંત સિટી ઇજનેરે ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટનું નામ બદલીને રિવર રિજુવિનેશન પ્રોજેક્ટ નામ રાખવામાં આવ્યું છે। જામનગરની નદીને ફરીથી જીવંત કરવા માટે નદીને ઊંડી ઉતારવામાં આવી રહી છે અને પહોળી બનાવવામાં આવી રહી છે। આ માટે દબાણો હટાવવાની કામગીરી પણ થશે। તે દરમિયાન નદીની આ કામગીરી માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કા માટે ₹125 કરોડની રકમ આપવાનું સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યું છે। આ 125 કરોડની રકમ પૈકી 25 કરોડની રકમ મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે, જે અનુસંધાને આ કામગીરીની સમીક્ષા કરવા માટે અને આ કામગીરીનો પ્રથમ તબક્કો ચોમાસા પહેલા પૂર્ણ થઈ જાય એ અનુસંધાને અધિકારીઓને નિર્દેશ આપવા માટે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ નદીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને આ સમયે કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કામગીરી અંગે ધારાસભ્યને વિગતો આપી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ અને જય હિન્દ યાત્રા સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। हॉलिडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी।
बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્યપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સૈન્યના કર્નલ સોફિયા કુરેશીને સાંકળતું એક વિવાદી નિવેદન આપ્યું છે। મંત્રીના આ વિવાદી નિવેદનને કારણે દેશભરમાં અને સોશિયલ મીડિયામાં અનેક કોમેન્ટ થઈ રહી છે। તે દરમિયાન જામનગર કોંગ્રેસ દ્વારા આ મંત્રીના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને મંત્રીના રાજીનામાની માંગણી કરવામાં આવી છે, તેમજ આ મંત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ માંગણી કરવામાં આવી છે। આ તમામ બાબતો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ લાલ બંગલા સર્કલમાં વિરોધ કાર્યક્રમ આપ્યો હતો। મંત્રીના પોસ્ટર પર ચોકડીઓ લગાવવામાં આવી હતી અને મંત્રીના પોસ્ટરને રોડ પર મૂકી આગેવાનો અને કાર્યકરોએ પગમાં પહેરેલા ચપ્પલ વડે આ પોસ્ટરોને કચડ્યા હતા। આ તકે પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, સંગઠન મંત્રી ભરત વાળા, યુવક કોંગ્રેસ પ્રમુખ તૌસીફ ખાન પઠાણ, NSUIના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, કોર્પોરેટરો આનંદ રાઠોડ, જેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા અને પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ તથા મહામંત્રી સાજિદ બલોચ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। જામનગરમાં શહેર કોંગ્રેસ અને કોંગ્રેસની સેવાદળ પાંખના આગેવાનો અને કાર્યકરો દ્વારા ગઈકાલે મંગળવારે સાંજે જય હિન્દ પદયાત્રા યોજવામાં આવી હતી। મંગળવારે સાંજે 5:30 વાગ્યા આસપાસ ટાઉન હોલ નજીક આવેલા શહેર કોંગ્રેસના કાર્યાલય ખાતેથી આ યાત્રા ત્રિરંગા ઝંડાઓ સાથે યોજવામાં આવી હતી। ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત જે કામગીરીઓ કરવામાં આવી તેને સન્માનિત કરવા માટે અને સૈન્યને નાગરિકોનું તથા રાજકીય પક્ષોનું સમર્થન છે તે દર્શાવવા માટે આ યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોંગ્રેસની આ જય હિન્દ યાત્રા ટાઉન હોલ પાસેથી શરૂ થઈ અને લાલ બંગલા સર્કલ સુધી પહોંચી હતી। લાલ બંગલા સર્કલ ખાતે સેનાના પ્રથમ જનરલ સદગત રાજેન્દ્ર સિંહની પ્રતિમાને અગ્રણીઓએ ફૂલહાર કર્યા હતા। જામનગરમાં 2 અલગ અલગ જગ્યાએથી 2 મૃતદેહ મળી આવ્યા છે, જેમાંનો એક મૃતદેહ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તાર નજીક આવેલા ઓવરબ્રિજ નીચેથી મળી આવ્યો છે। આ મૃતદેહ મળ્યો ત્યારે
અર્ધનગ્ન અવસ્થામાં હોવાનું રેલવે પોલીસે જાહેર કર્યું છે. આ ઉપરાંત એમ જાહેર થયું છે કે આ મૃતદેહ પર ઈજાના નિશાનો જોવા મળે છે. તેથી કોઈએ આ વ્યક્તિને મારી ફેંકી દીધો હોય એવી આશંકાઓ સેવાઈ રહી છે. રેલવે પોલીસે આ યુવાનનો મૃતદેહ સંભાળીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીઓ માટે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તે દરમિયાન રેલવે પોલીસે જાહેર કર્યું છે કે આ મૃતક યુવાનનું નામ હિતેશ મિસ્ત્રી અને તેની ઉંમર 35 વર્ષો આસપાસ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ મળ્યો ત્યારે મૃતકના શરીર પર જાંબલી કલરનો શર્ટ હતો અને મૃતકનું બ્લેક કલરનું પેન્ટ મૃતદેહની બાજુમાં પડ્યું હતું. મૃતકના નાકમાંથી લોહી નીકળ્યું હોય તેવું દેખાય છે અને તેના શરીર પર ઉજરડાના નિશાનો જોવા મળી રહ્યા છે. આ બધી વિગતોના આધારે રેલવે પોલીસ દ્વારા આ મૃતદેહ અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત જામનગર શહેરમાંથી અન્ય એક મૃતદેહ પણ મળી આવ્યો હોવાની વિગતો જાણવા મળે છે. શહેરના નાગનાથ નાકા નજીક આવેલા સ્મશાન ચોકડી તરીકે ઓળખાતા 4 રસ્તા પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહની ઓળખ મેળવવાની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. જામનગરમાં જૂની આરટીઓ કચેરી નજીક તથા લાલ બંગલા વિસ્તારમાં કેટલીક ખાણીપીણીની રેકડીઓ અને વાહનોમાં ખાદ્ય ચીજો વેચતા કેટલાક ધંધાર્થીઓને કોર્પોરેશનની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા છે. આ મુદ્દાનો કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસના નગરસેવિકા આજે બુધવારે સવારે કોર્પોરેશનમાં કમિશનર કચેરી ખાતે ગયા હતા. જોકે કમિશનર ડીએન મોદીએ નગરસેવિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ પ્રકારના ધંધાર્થીઓને જાહેર જગ્યા પર આ રીતે ધંધો કરવા દેવામાં આવશે નહીં. કમિશનરના આ જવાબ બાદ કોંગ્રેસના નગરસેવિકા કમિશનર કચેરી નજીક ધરણા પર બેસી ગયા હતા. તે દરમિયાન આ સ્થળે બોલાવવામાં આવેલી પોલીસે મહિલા પોલીસની મદદથી કોંગ્રેસના નગરસેવિકા રચનાબેનની અટકાયત કરી લીધી હતી. જોકે રચનાબેને પોલીસને જણાવ્યું હતું કે તમે મને પોલીસ સ્ટેશનથી છોડી દેશો ત્યારે ફરીથી હું કોર્પોરેશનમાં આવી પહોંચીશ. આ સમગ્ર વિષય અંગે કોંગ્રેસના નગરસેવિકાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકામાં ઘણી જગ્યાએ રેકડીઓ બંધ કરાવે છે જે ટ્રાફિકને નડતરરૂપ છે. હું માનું છું કે ઘણી એવી જગ્યા છે કે જે ટ્રાફિકને નડતરરૂપ છે ત્યાં બંધ કરવી જરૂરી છે. પણ આ જે રેકડીઓ હું કહું છું ને, જે તળાવની પાળે આરટીઓ ઓફિસ પાસે સાઈડમાં ઊભી રહી છે 10 રેકડી, અને જે લાલ બંગલા પાસે કોર્ટમાં ખૂણામાં 5-7 જણા ઊભા રહી છે, જે લોકો ખાલી બપોરે 12 વાગે એનું વાહન લઈને આવે છે નાનકડું અમથું, અને 12-1 વાગે ચાલુ કરે અને રાતે 12 વાગે તો એ લોકો વયા જાય છે માલ સામાન વેચીને. હવે ખબર નહીં કોના ફોનથી ને કોના કેવાથી ખાલી આટલી જગ્યાએ જ આરટીઓ ઓફિસ પાસેની 10 રેકડીઓ બંધ કરી અને લાલ બંગલા પાસેની 5 રેકડીઓ બંધ કરી. હવે અમે સાહેબને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે આ લોકોના ઘરમાં દવા ચાલુ છે, ખાવાના પૈસા નથી, આજે રોજનું રોજ કમાઈને ખાતા હોય એને રોજે રોજ ઘરમાં દેવા પડે, દહીં દૂધ છાસના, આ પૈસા ક્યાંથી કાઢે? આજ 10-10 દિવસથી ધંધા બંધ છે, પણ સાહેબને કરોડોના પ્રોજેક્ટમાં રસ છે. મને કે તો એક કામ કરો, એ કે રેકડીઓ તો ઊભી જ નહીં રહી, કે તો એ કે હું ગામડું જાહેર કરી દઉં. કીધું તો કાંઈ વાંધો નહીં, ગામડું જાહેર કરી દો. એ કે હું ગામડું જાહેર કરી દઉં જામનગરને, રેકડીઓમાં ગરીબ માણસોને હેલ્પ કરવાનું કીધું તો કે હું ગામડું જાહેર કરી દઉં. કે તમે મને સિટી નથી બનાવવા દેતા. અરે તમે 125 કરોડનું રિવરફ્રન્ટ લઈ આવ્યા તો ગામડું જાહેર કરવું હોય તો આ 25 કરોડની ગ્રાન્ટ પાછી મોકલી દો. મારી તો આપણે રિવરફ્રન્ટની જરૂર નથી. અને આ ખૂણે ખાચરે કાયદેસર કોઈ નામ જોગ માણસ, હું જાણું છું કોઈના નામ નથી બોલતી, પણ આવી રીતે અધિકારીઓને ડરાવી ધમકાવી અને આ 15 રેકડીઓ 20 રેકડીઓ બંધ કરાવડાવે એ વ્યાજબી યોગ્ય નથી. સાહેબને દર વખતે એમ થાય છે કે રચના રોજ કંઈક ને કંઈક આવું લઈને આવીને ઉભી રહી. ના ભાઈ, આ તો પબ્લિકના પ્રશ્ન, રોજના હજારો પ્રશ્ન હોય છે. હજારો પ્રશ્નમાંથી 5 પ્રશ્ન મારી પાસે આવે છે, સાહેબ પાસે રજૂઆત કરવા આવું છું. સાહેબ પાસેથી એક વાર પોઝિટિવ રીતે ગઈ નથી કે સાહેબે હા પાડી હોય. ઘણી જગ્યાએ અમે કહી છીએ, ઘણી જગ્યાની બંધ કરી છે, અમે ના નથી પાડી. સાહેબે ના પાડી દીધી કે રેકડી ઊભી નહીં રહી. અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા બેઠા છીએ. અમારે 2 દી 3 દી 4 દી 15 દી જ્યાં સુધી અમારી રેકડીઓ ચાલુ ના થાય ત્યાં સુધી બેઠા છીએ. અમારા બાપ દાદાઓએ ધરણા કર્યા છે, ગેલુભાઈ માડમે ધરણા કર્યા છે ગરીબ માણસો માટે. તો રચના માડમ, અત્યારે રચના નંદાણીયા છે પણ રચના માડમે છે, આ ધરણા ઉપર બેઠી છે ગરીબ માણસો માટે. ઘરે નથી જવાનું થતું. અને આ જામનગર મહાનગરપાલિકા કમિશનર સાહેબની ઓફિસ છે, પણ આ જગ્યા પબ્લિકને છે. અહીંથી અમને એને ઉઠાડવાનો રાઈટ નથી, એમને પણ નથી અને પોલીસને પણ નથી. એ ખાસ કહી રહી છે. હવે કોઈ ન્યુસન્સ નથી ફેલાવવાના,
અમે શાંતિથી બેસવાના છીએ બધાય. જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ એક શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ શખ્સે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને આપત્તિજનક પોસ્ટ મૂકી હતી. આથી આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જેની ધરપકડ કરી છે એ શખ્સ જામનગર નજીકના સચાણા ગામનો રહેવાસી છે અને આ શખ્સનું નામ નાઝીમ અજીઝભાઈ ગજિયા ઉર્ફે લાઝીમ હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં ગત 13 તારીખે આસપાસ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જોવા મળેલો હતો, જેમાં એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવેલી હતી, જેમાં જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેનું અપમાન થતું હોય તે રીતે તેમજ વડાપ્રધાનના ચહેરાને વિકૃત કરી એ બાબતની એક પોસ્ટ કરવામાં આવેલી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જે હંમેશા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખતું હોય છે, તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં, જેમાં BNS 1971D મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ટેકનિકલ એનાલિસિસને આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવ્યો છે. આરોપીનું નામ છે નાઝીમભાઈ ઉર્ફે લાઝીમ સન ઓફ અજીઝભાઈ ઉમરભાઈ ગજિયા, જે સચાણા ગામનો રહેવાસી છે. અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલી છે. જામનગર શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા થોડા દિવસે નાઇટ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન જુદા જુદા 1 ડઝન જેટલા વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા 4 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જામનગર શહેરના પવનચક્કી સર્કલ, ઓસવાડ હોસ્પિટલ સર્કલ અને દરબારગઢ સહિતના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. વાહન ચાલકો પાસેથી કુલ ₹7,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ કામગીરી સમયે પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડા હાજર રહ્યા હતા અને પોલીસ સ્ટાફને કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં સુભાષ બ્રિજ નજીક એક યુવાન પર ચાલુ બાઇકે છરીથી હુમલો થયો છે. આ હુમલામાં મકસૂદ રફીકભાઈ કેળાવાલા નામના યુવાનને હાથમાં ઈજાઓ થઈ છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં પાકિસ્તાન વિરુદ્ધ કાંઈ ન બોલવાની ધમકી આપ્યા બાદ આ શખ્સોના મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શનની વિગતો મળી આવતા ચકચાર મચી છે. આ શખ્સોના નામ નૂર મહમદ તથા હુસેન સુમાર હિંગોરા જાહેર થયા છે. દ્વારકા નજીકના મીઠાપુરમાં અફવા ફેલાય તેવા મેસેજ બાબતે મિયાભા નાયાણી, જીમલભા વીરાભા ભગાડ અને સુરેશભા વિસાભા માણેક નામના 3 શખ્સોની અટકાયત થઈ છે. જામનગર તાલુકાના મુંગણી ગામના રાજેન્દ્રસિંહ કેર પર હુમલો થયો હતો. ત્યારબાદ આ પ્રૌઢનું મૃત્યુ થતાં આ મામલો હત્યામાં પલટાયો છે. ચંગા ગામના મહેન્દ્રસિંહ પિંગળ અને 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે.
જામનગર નજીકના મોટી ખાવડી ગામમાં વોર્ડ વાઇઝ મતદાર યાદીઓ બનાવવા અંગે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જામનગરમાં નદીના પટ આસપાસ બચુનગર વિસ્તારના 190 બાંધકામોના ધારકોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે, જે અનુસંધાને તારીખ 15, 16 અને 19મીએ કોર્પોરેશનમાં સુનાવણી યોજાશે. જામનગરમાં ગોલ્ડન સિટી નજીક કોર્પોરેશનની તંબોલી ભવન આવાસ યોજનામાં જુગાર રમી રહેલી ભાવના વરિયા સહિતની 7 મહિલાઓ દરોડામાં ઝડપાઈ ગઈ છે. જામનગરમાં ન્યૂ આરામ કોલોનીમાં પરમેશ્વરસિંહ દયાલસિંહ કુશવાહના મકાનમાંથી વિશાલ જોગલ નામનો શખ્સ બળજબરીથી વીજ મીટર લઈ ગયો હોવાની ફરિયાદ થઈ છે. જામનગર મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા શહેરની 222 જર્જરિત ઇમારતોનો સર્વે કર્યો છે. 147 ઇમારતોના ધારકોને નોટિસ આપવામાં આવી છે. જામનગરના ઝાકીર કાસમ સંઘારને 20 વર્ષની તથા જામનગરના વિજય ધનશેખર નાયર નામના શખ્સને 10 વર્ષની સજાનો હુકમ થયો છે. આ બંને શખ્સો વિરુદ્ધ સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસ હતા. સ્વર્ગવાસી ગુલાબગીરી નરભેગીરીના 66 વર્ષના પુત્રવધુ ભાનુબેન કાંતિગીરી તે મિલનગીરી મનીષગીરી અને વર્ષાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4 થી 4:30 પાબારી હોલના સેલરમાં રાખવામાં આવ્યું છે. 83 વર્ષના દિનેશચંદ્ર ઝવેરલાલ ત્રિવેદી તે પ્રતિભાબેનના પતિ તથા શીતલબેન અને વિશાલના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગવાસી વસંતરાય ભગવાનજી ખગરામના 83 વર્ષના પત્ની સુશીલાબેન તે વિજયભાઈ, સ્વર્ગવાસી પ્રદીપભાઈ, અતુલભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા અજયભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5 થી 5:30 પાબારી હોલના સેલરમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કર્નલ સોફિયા કુરેશી સંબંધે વિવાદી નિવેદન આપનાર મધ્યપ્રદેશના મંત્રી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપતી હાઈકોર્ટ. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવારે કચ્છની મુલાકાતે આવતા રક્ષામંત્રી રાજનાથસિંહ. ખંભાળિયા તાલુકામાં મહાકાય વીજપોલ ઊભો કરવાની કામગીરી દરમિયાન સર્જાતી દુર્ઘટનામાં 3ના મોત. જામનગર મહાનગરપાલિકાને રિવરફ્રન્ટ માટે રૂપિયા 125 કરોડ પૈકી રૂપિયા 25 કરોડ ફાળવતી ગુજરાત સરકાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.